કમ્પ્લીટ કર્યું હતું તો કે છેલ્લે આપણે લોકોએ મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે કે આપણે છેલ્લે જે પાંચમો સમ હતો એ કમ્પ્લીટ કર્યો હતો. અહીંયા સુધી તો હતા ને તમે લોકો? નહીં સર, ખાલી રિયલાઇઝેશન અકાઉન્ટ જ લખ્યું, પછી તો બંધ થઈ ગયું હતું. અચ્છા, અહીંયા સુધી લખ્યું હતું રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટ. હા, રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ 2,90,000. તો આ બધી જે અસેટ્સ છે, બિલ્ડિંગ છે, ગુડવિલ છે, ફર્નિચર છે અને મશીનરી છે, એને આપણે શું કરી દેવું પડે? ક્રેડિટ કરી દેવું પડે. તો ચલો ક્રેડિટ કરી દઈએ. રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટ, અમાઉન્ટ ખાલી રાખો, લખો ટુ બિલ્ડિંગ અકાઉન્ટ ક્રેડિટ 2 lakhs, to furniture account credit 40,000, to goodwill account credit 20,000 અને to machinery account credit 30,000. ઓકે ઓકે. હવે આપણને બીજી એન્ટ્રીમાં શું કહે છે કે રિયલાઇઝ કેટલા થયા? તો રિયલાઇઝ કેટલા થયા એ આપણે અહીંયા કરીએ કે જો અહીંયા કહે છે કે રિયલાઇઝ 2,20,000 ફ્રોમ બિલ્ડિંગ. બિલ્ડિંગ માંથી આપણને કેટલા રિયલાઇઝ થાય છે? તો કે ભાઈ 2,20,000 પ્લસ 50,000 ફોર ફર્નિચર. ફર્નિચર માંથી આપણને કેટલા રૂપીસ આવે છે? 50,000 પ્લસ મશીનરી ના આપણને કેટલા રૂપિયા આવે છે? તો કે એટ બુક વેલ્યુ, ને બુક વેલ્યુ ની કેટલી છે? 30,000 છે. 30,000. ટોટલ એમાઉન્ટ કેટલી થઈ? 3 lakhs થઈ. 3 lakhs. હા. 3 lakh રિયલાઇઝ થાય છે. તો ચલો બીજી એન્ટ્રી લખો. કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ 3 lakh. કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ 3 lakhs. Realization account credit 3 lakhs. To realization account credit કેટલા? 3 lakhs. Clear? નીચેલા પેજમાં છે ને માઉસ છે લ્યો પેલા. ક્લિયર? હા. ઓકે. હવે એના પછીનો ટોપિક આપો. એના પછીનો ટોપિક લખો. where partner is taken over assets. માનો કે કોઈ પાર્ટનર છે એ અસેટ્સ લઈ જાય છે, બરોબર? તેની પહેલી એન્ટ્રી શું કરશો? સૌથી પહેલા તો આપણે એ કરવાનું કે જે અસેટ હોય સૌથી પહેલા ને ક્યાં લઈ જવાની હોય? રિયલાઇઝેશન માં ડેબિટ કરવાની હોય. એટલે પહેલી એન્ટ્રી તો સેમ ટુ સેમ આવશે. કઈ? તો કે ભાઈ રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટ ટુ અસેટ્સ અકાઉન્ટ ક્રેડિટ. એ તો આપણે કરતા જ હતા. હવે બીજી એન્ટ્રી, જ્યારે પાર્ટનર લઈ જતો હોય છે અસેટ ને, ત્યારે પાર્ટનર ઇઝ ધ રિસીવર, એટલે કે પાર્ટનર્સ ના કેપિટલ ને શું કરી દેવું પડશે? ડેબિટ કરવું પડશે. જ્યાં કેશ અને બેંક ડેબિટ કરતા હતા એની બદલે હવે શું થઈ જશે? પાર્ટનર્સ નું કેપિટલ. અને ક્રેડિટ કોને કરવાનું? તો કે રિયલાઇઝેશન એકાઉન્ટ ને. બરાબર? આપણે શીખવાડ્યું હતું મેં તમને કે કોઈ પણ અસેટ્સ ને લઈ જાય, બુક્સ અસેટ હોય તો આ રિયલાઇઝેશન એકાઉન્ટ બનાવ્યું હોય, સૌથી પહેલા અસેટ્સ ને અહીંયા રિયલાઇઝેશન માં ડેબિટ કરવાની હોય અને પછી એને કોઈ પાર્ટનર લઈ જાય તો રિયલાઇઝેશન માં જ એને શું કરી દેવાની? ક્રેડિટ કરવાની. અહીંયા લખવાનું ભાઈ પાર્ટનર્સ કેપિટલ. ઓકે? કારણ કે હવે આપણે લોકોએ સેકન્ડ જે એન્ટ્રી છે હંમેશા રિયલાઇઝેશન થી જ આવશે. ક્લિયર? સર, પાર્ટનર નો કેપિટલ તો લઈ જાય તો પછી એમાં શું કામ ડેબિટ કરીએ? પાર્ટનર અસેટ લઈ જાય છે, પાર્ટનર કેપિટલ નથી જતો. પાર્ટનર અસેટ લઈ જતો હોય, બરોબર છે? તો રિસીવર અકાઉન્ટ ડેબિટ એવું 11th સ્ટાન્ડર્ડ માં ન આવતું? રિસીવર અકાઉન્ટ ડેબિટ એટલે પાર્ટનર છે એ અસેટ લેનાર છે એટલે એના કેપિટલ ને આપણે ડેબિટ કરશું અને આપણા બિઝનેસ માંથી અસેટ જાય છે, બરોબર? તો કે અસેટ જાશે ક્યાંથી? કે રિયલાઇઝેશન માંથી જશે. આપણે વાત થઈ ગઈ હતી કે અસેટ નો રિયલાઇઝેશન માં લઈ જવાનું. એટલે અહીંયા એનું અકાઉન્ટ લઈ ગયા અને હવે કોઈ પણ વહીવટ થશે એ રિયલાઇઝેશન થી જ થશે. હવે અસેટ્સ નું અકાઉન્ટ રહેશે નહીં. એટલે બીજી એન્ટ્રી આપણે કરીએ છીએ ક્રેડિટ અને રિયલાઇઝેશન. ઓકે? એટલે અસેટ લઈ ગયા. હા,
હલો, અસેટ જે લઈ ગયા છે એને કઈ પેમેન્ટ તો નથી કર્યું, તો પછી પેમેન્ટ નથી કરી એટલે તો આપણે કેપિટલ માંથી એને ડેબિટ કરી દઈએ છીએ. રૂપીસ થી એના કેપિટલ માંથી માઇનસ કરી નાખશું. ડેબિટ કરીએ એટલે માઇનસ કર્યું કહેવાય. ઓકે. એના પછી ચલો ઇલસ્ટ્રેશન 1 નો થર્ડ કરો. હેડિંગ આપો ઇલસ્ટ્રેશન નંબર 1 એનો થર્ડ સમ. શું થાય છે જુઓ. એટ ધ ટાઈમ ઓફ ડિસોલ્યુશન ઓફ ફર્મ the value of machinery was 70,000. મશીનરી ની વેલ્યુ કેટલી હતી? 70,000. એટલે પહેલા તો અસેટ છે એટલે પહેલી એની અસેટ એન્ટ્રી આપી જ દેવાની. કઈ? તો કે સૌથી પહેલા અસેટ હોય એટલે એને ક્યાં લઈ જવાનું હોય? રિયલાઇઝેશન અકાઉન્ટ. એટલે એન્ટ્રી પહેલા કરશું રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટેડ 70,000 to machinery account credit 70,000. being machinery account transfer to realization account. being તો તમને ખબર જ છે કે being machinery account transfer, એ બિંગ તો હર એન્ટ્રી પછી દેવાનું જ ને? હા, ઈ ન કે ને કે ન દિયો તો જ નહીં દેવાનું, બાકી તો લખવાનું being machinery account transfer to realization account. બીજી એન્ટ્રી હવે જોઈએ. it is taken over by one partner for 78,000. પાર્ટનર ઈ કેટલામાં લઈ જાય છે? 78,000 માં. તો અહીંયા શું લખવાનું કે પાર્ટનર્સ capital account debit 70,000 to ઈ તો 78 માં લઈ જાય છે. sorry 78,000 to realization account credit 78,000 being machinery taken over by partner. ઓકે, બેની એન્ટ્રી ખતમ થઈ જાય એટલે બે દે દઈ દેવાનો ટોટલ 1,48,000 1,48,000. એક્ઝામમાં પ્રેઝન્ટેશન ઇક્વિવેલન્ટ ઇમ્પોર્ટન્ટ છે એવરીવન. ચાલો એના પછી આવો જ સમ આપણે જોઈએ એક્સરસાઇઝમાં. સર હરેક સિચ્યુએશન પછી ટોટલ દેવાનું? હા, સિચ્યુએશન કારણ કે તમને અહીંયા તો સિચ્યુએશન વાઇઝ જ પૂછશે એટલે એટલે એમ નહીં 1 2 3 આપી દીધું હશે પછી ત્રણેયનું ભેગું કરીને ટોટલ દે. ભેગો હે? ભેગો કરવાનો. ઓકે. ચલો પાંચમી સિચ્યુએશન એક્સરસાઇઝ નો સમ નંબર 5 અને એની સિચ્યુએશન નંબર પણ કઈ છે એવરીવન? 5 છે. જોઈએ. The value of laptop is 35,000. લેપટોપ ની વેલ્યુ કેટલી છે? 35,000. તો પહેલી એન્ટ્રી તો યાદ છે જ બધાને. કઈ એન્ટ્રી? realization account debit 35,000 to laptop account credit 35,000. હવે તો being આવડી ગઈ કે being laptop account transfer to realization account. Clear? બીજું, one partner has taken it for 25,000. એક પાર્ટનર કેટલામાં લઈ જાય છે? 25,000 માં. એટલે શું લખશું? partners capital account debit 25,000 to realization account credit 25,000. Now okay girls? આનો લોસ અને પ્રોફિટ થાય એનું તો આપણે કઈ એન્ટ્રી કરવાની જ નથી ને? નહીં એની ઓટોમેટિક એન્ટ્રી પડે. મેં ગયા વખતે તને કીધું હતું. હા. ઓકે, ચલો છઠ્ઠાની પહેલી સિચ્યુએશન જુઓ.
6 ની ફર્સ્ટ સિચ્યુએશન, book value of machine is 50,000. ચાલો એક્સરસાઇઝ નો સમ નંબર 6 and situation first. book value of machine is 50,000. તો સૌથી પહેલી એન્ટ્રી તો ખબર જ છે શું? realization account debit, amount is 60,000 to 50,000 50 x 60 है 50 sorry 50,000 to machine account credit 50,000. second આ asset છે which is taken over by partner દર્શન 55,000 માં. દર્શન જે કેટલા માં છે 55,000 માં, તો શું એન્ટ્રી કરશું? દર્શન's capital account debit 55,000 to realization account credit 55,000. Now okay girls? Girls? Okay. Okay. ચલો હવે નવો ટોપિક આવ્યો. ચલો નવો ટોપિક. ગુડવિલ. is not disclosed in the books till some amount realized. ગુડવિલ છે એ બુક્સ માં છે જ નહીં. બુકમાં ગુડવિલ ન હોય એટલે મતલબ એમ કે ગુડવિલ અકાઉન્ટ ને આપણે લોકોએ રિયલાઇઝેશન માં ટ્રાન્સફર કરવું પડશે નહીં. આપણે લોકોએ ડાયરેક્ટ સેકન્ડ એન્ટ્રી દેવી પડશે એની રિયલાઇઝ્ડ ની, અને રિયલાઇઝ થાય એટલે બિઝનેસ માં કેશ આવે એટલે એની એન્ટ્રી શું આપી એવરીવન? કેશ ઓર bank account debit to realization account credit. Good. To realization account credit. Now okay? કારણ કે બુકમાં ગુડવિલ ડિસ્ક્લોઝ છે જ નહીં એટલે ડાયરેક્ટલી એની એન્ટ્રી ક્યાં દેશું? તો કે કેશ જે રિયલાઇઝ થશે એની જ એન્ટ્રી કરશું. ક્લિયર? નહીં સમજાણું નહીં. તો તું બોલી તો તું જ. અરે હું તો એન્ટ્રી બોલી. હા, ગુડવિલ છે ને બુકમાં નથી એટલે બુકમાં ન હોય તો રિયલાઇઝેશન માં લઈ જવાની એન્ટ્રી નો આવે. જે પહેલી એન્ટ્રી આપણે કરતા હતા એ એટલે ગુડવિલ આપણી પાસે છે જ નહીં, પછી જ્યારે ફોર્મ બંધ કરતા હતા ત્યારે ગુડવિલ આવી એમ. હા, એટલે એના ડાયરેક્ટ આપણને કેશ રૂપીસ આવ્યા. કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ અને રિયલાઇઝેશન એટલે આપણે પ્રોફિટ થયો એટલે આપણે રિયલાઇઝેશન માં શું કરી દીધું? ક્રેડિટ કરી દીધું. એક વસ્તુ હંમેશા ભૂલવાની નથી કે રિયલાઇઝેશન એકાઉન્ટ છે ને એમાં બે વસ્તુ છે. ઈ એક તો રિયલ અકાઉન્ટ પણ છે એટલે અસેટ આવે તો ડેબિટ, અસેટ જાય તો ક્રેડિટ, અને બીજું છે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. બરોબર? એટલે કે પ્રોફિટ ક્રેડિટ અને લોસ ડેબિટ. ઓકે. આ રૂપીસ આવ્યા છે આપણને ઇનડાયરેક્ટલી તો પ્રોફિટ થયો એટલે પ્રોફિટ ને શું કરી દેવાનો છે? આપણે ક્રેડિટ કરી દેવાનો છે. ઓકે. ચાલો 6 નો 8 જોઈએ સિચ્યુએશન. એક્સરસાઇઝ નો સમ નંબર 6 એની સિચ્યુએશન નંબર 8. goodwill is not disclosed in the books. books માં goodwill છે નહીં, but rupees 20,000 realized from sale of it. પણ એનું જે વેચ્યું તો આપણને 20,000 એના કેટલા આવ્યા? 20,000 રૂપીસ આવ્યા એના સેલ્સ ના. તો એક જ એન્ટ્રી કરવાની and that is the second. કઈ? cash or bank account debit 20,000 to realization account credit. કારણ કે આપણને પ્રોફિટ થઈ ગયો છે. $20,000 being goodwill realized. ચાલો થયું? ઉપર જોઈએ એના જેવો કોઈ સમ છે?
ચલો પાંચમાની ચોથી સિચ્યુએશન જુઓ. એક્સરસાઇઝ નો સમ નંબર 5 એની સિચ્યુએશન નંબર 4. શું કે છે સમજો. Goodwill is not disclosed in the books, but 50,000 are realized. પણ એના રિયલાઇઝ કેટલા થયા છે? 50,000. એટલે એક જ એન્ટ્રી કરવી પડશે. સેકન્ડ એન્ટ્રી, cash or bank account debit 50,000 to realization account credit 50,000. Okay. એટલે બુક્સ માં આપ્યું હતું તો રિયલાઇઝેશન માં લઈ આવવાની ને? હા તો લે જાણી ને આપણે પેલું કરતા હતા જ ને. હા આપણે ઇલસ્ટ્રેશન માં આવી એન્ટ્રી છે કોઈ? હા હમણાં આગળ જ કર્યું ને. ઇલસ્ટ્રેશન 1 ની સિચ્યુએશન 5 કરી ને એમાં ગુડવિલ હતું. ક્યાં વયા જાય એમ? ચાલો અહીંયા છે 7 સિચ્યુએશન છે. 1 ની સિચ્યુએશન 7 જુઓ. There is no value of goodwill in the books of firm. Firm ની books માં કોઈ goodwill ની વેલ્યુ છે નહીં. But at the time of dissolution 35,000 realized for it. Dissolution વખતે એના કેટલા રિયલાઇઝ થયા છે? 35,000. તો આપણે ખાલી રિયલાઇઝેશન ની જ એન્ટ્રી કરવાની. લખો cash or bank account debit 35,000. Cash or bank account debit 35,000 to realization account credit 35,000. ઓકે ચલો સેમ એન્ટ્રી ખતમ થઈ ગઈ. જે સેમ ટુ સેમ એન્ટ્રી આવતી હતી એ બધી કમ્પ્લીટ કરી આપણે. ચાલો હવે એના પછી નવી સિચ્યુએશન હવે કરશું આપણે. જોઈ લેવામાં છે એ સિચ્યુએશન, બાકી ડાયરેક્ટ એક્સરસાઇઝમાં જોઈએ જાય. ચાલો એક્સરસાઇઝમાં ડાયરેક્ટ આવી જાય. ચાલો એના પછી હવે આ 1 છે તો ડાયરેક્ટ આપણે એન્ટ્રી કરશું. બરોબર છે, એમાં કોઈ બીજું નવીન વાત રહેશે નહીં ને સિચ્યુએશન ખોટી નથી બનાવી. At the time of dissolution of the books, the value of goodwill is 56,000. Dissolution વખતે goodwill ની વેલ્યુ કેટલી હતી? 56,000 હતી. ચલો એટલે કરીએ એક્સરસાઇઝ નો 5 એની સિચ્યુએશન નંબર 1 શું કહે છે સમજો. At the time of dissolution the book value of goodwill 56,000. બુકમાં વેલ્યુ 56,000 આપી છે. જો બુકમાં વેલ્યુ આપી હોય તો સ્વાભાવિક રીતના એને રિયલાઇઝેશન માં લઈ જવું પડે. એટલે એની એન્ટ્રી શું કરીએ તો કે ભાઈ રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટ 56,000 to goodwill account credit. બુકમાં હોય એટલે સૌથી પહેલા ને રિયલાઇઝેશન માં લઈ જ જાવી પડશે. ઓકે ઓકે. બીજું નો અમાઉન્ટ ઇઝ રિયલાઇઝ, એની કોઈ અમાઉન્ટ રિયલાઇઝ થતી નથી. એઝ નો અમાઉન્ટ ઇઝ રિયલાઇઝ no entry is to be made. એવું લખવાનું? રિયલાઇઝેશન ની કોઈ એન્ટ્રી આમાં આવશે નહીં, કારણ કે એની કોઈ પણ અમાઉન્ટ છે રિયલાઇઝ થતી નથી. ક્લિયર?
તો આવું લખી દેવાનું આપણે. હે હેલો, આવું આપણે લખી દેવાનું ત્યાં. હા એટલે આવી રીતના લખી નાખવાનું. યા એવું સ્ટેટમેન્ટ લખી નાખવાનું કે ભાઈ રિયલાઇઝ કોઈ અમાઉન્ટ ન થતી એને કોઈ એન્ટ્રી થશે નહીં. ઓકે. તો ઓલું ડિસ્ક્લોઝ હતું એમાં એવી નહીં દેવાની ને ફર્સ્ટ એન્ટ્રી. હા એ નહીં દઈ દેવાની કે બુકમાં એની વેલ્યુ નથી એનું ન લખો તો ચાલશે. એનું તો સમજાય એવી વાત હતી. ઓકે. એનું નહીં લખો તો ચાલશે. ચાલ નાવ હવે એવી સિચ્યુએશન નથી. હવે એના પછીની નેક્સ્ટ સિચ્યુએશન લખો. ડિસોલ્યુશન એક્સપેન્સ પેઇડ. પેલા બધી નાની નાની જે જનરલ એન્ટ્રી છે ને એ લખાઈ દો. ડિસોલ્યુશન એક્સપેન્સીસ પેઇડ. ચલો ડિસોલ્યુશન એક્સપેન્સ પે કરો તો મેં તમને પહેલા જ કીધું કે રિયલાઇઝેશન એકાઉન્ટ છે એ બે વસ્તુનો એકાઉન્ટનો બનેલો છે. એક રિયલ અને બીજું પીએનએલ. બરાબર છે. પીએનએલ નો રૂલ ખબર છે કે એક્સપેન્સ ને લોસ ડેબિટ હોય અને રિયલમાં વોટ કમ્સ ઇન ડેબિટ ને વોટ ગોઝ આઉટ ક્રેડિટ. તો હવે માનો કે ડિસોલ્યુશન એક્સપેન્સ પે કરો તો તમને એક્સપેન્સ થાય છે. એક્સપેન્સ ક્યાં ડેબિટ હવે કરવું પડશે? રિયલાઇઝેશનમાં. ક્યાં ડેબિટ કરશું? રિયલાઇઝેશનમાં. એટલે કે રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટ અને આપણે કેશમાં જ પેમેન્ટ કરવું પડે એટલે કે ટુ કેશ ઓર બેંક અકાઉન્ટ ક્રેડિટ. realization account debit to cash or bank account credit. Clear? ચલો થઈ ગયું. ઓકે ચલો હવે જોઈએ છઠ્ઠાની સિચ્યુએશન નંબર 7 એક્સરસાઇઝ. જો હેડિંગ વ્યવસ્થિત લખજો. એક્સરસાઇઝ 6 અને એની સિચ્યુએશન નંબર 7. ચલો શું કહે છે જોઈએ. ડિસોલ્યુશન એક્સપેન્સ પેઇડ 5000. ડિસોલ્યુશન એક્સપેન્સ કેટલો પે કર્યો છે? 5000. તો શું એન્ટ્રી દેશું? રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ $5,000 to cash or bank account credit $5,000 being dissolution expense paid. Being dissolution expense paid. Clear? ડિસોલ્યુશન શું છે? Yeah? ડિસોલ્યુશન એટલે આપણે બંધ કરતા હોય ને બિઝનેસ તો એના માટે વકીલની ને ફી દેવી પડે, લીગલ ફીસ, એને ડિસોલ્યુશન એક્સપેન્સ કહેવાય. ઓકે. ચાલો એના પછી જુઓ. એના જેવું જ ક્યાંક હશે એક્સરસાઇઝમાં છે 5th માં નથી. ઇલસ્ટ્રેશનમાં હશે જુઓ. ઇલસ્ટ્રેશન ઓફ 4 સિચ્યુએશન 4. સિચ્યુએશન 4 ચાલો કરી નાખો. ઈઝી છે. હા કરી નાખો. ચલો ઇલસ્ટ્રેશન 1 ની સિચ્યુએશન નંબર 4. Dissolution expense of the firm is 20,000. બરાબર છે. તો લખો એન્ટ્રી રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક અકાઉન્ટ ક્રેડિટ 20,000 20,000. ક્લિયર? હા ડન. ઓકે હવે આપણે નવો ટોપિક કરીએ. લખજો હેડિંગ. One partner accepted to do legal process of realization
and for that work paying some remuneration. ચાલો એનો આપણે ડાયરેક્ટ જ સમજોશું, બરોબર, એટલે વધારે આઈડિયા આવે. ઇલસ્ટ્રેશન નંબર 1 ની સિચ્યુએશન નંબર છે 9 આઈ થિંક, સોરી 10, સિચ્યુએશન નંબર 10, ઇલસ્ટ્રેશન 1 અને એની સિચ્યુએશન નંબર કેટલામી છે? 10 છે. ચાલો જુઓ શું છે. A partner Vijay has accepted responsibility for dissolution procedure of the firm. A firm has decided to pay remuneration 12,000 for his task. ફર્મે નક્કી કર્યું કે આપણે એને કેટલા રૂપિયા દેશું? 12,000 રૂપિયા દેશું. આ જે ડિઝોલ્યુશન નું કામ કરે છે એટલા માટે. તો આપણે એને નક્કી કર્યું કે ભાઈ 12,000 રૂપિયા આપશું. તો એનો મતલબ એવો છે કે અત્યારે તો ફર્મને એક્સપેન્સ થયો. ફર્મને એક્સપેન્સ થાય એટલે રિયલાઇઝેશન એકાઉન્ટમાં શું કરી દે છે? ડેબિટ. એટલે લખીએ રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટ કેટલા? 12,000. અને આ રેમ્યુનરેશન કોને દેવાનું છે? પાર્ટનરને. પાર્ટનરને હજી કેશમાં ન આપ્યું હોય એટલે એના કેપિટલમાં ક્રેડિટ કરશું. ટુ વિજય's capital account credit 12,000 being remuneration is payable to વિજય. પહેલી એન્ટ્રી સમજાણી? ગર્લ્સ? હા સર. ઓકે, હવે બીજી એન્ટ્રી શું કહે છે સમજો. A firm has paid in 6,000 for expense. ફર્મે એને 6,000 રૂપિયા પેમેન્ટ કર્યું છે. ફર્મે એને 6,000 પેમેન્ટ કર્યું એટલે બિઝનેસમાંથી કેશ જાય તો એને ક્રેડિટ કરશું. કેશને ક્રેડિટ કરશું ને રૂપિયા કોને આપ્યા છે આપણે? વિજયને. તો વિજયના કેપિટલને શું કરી દેશું? ડેબિટ. એટલે કે વિજય કેપિટલ અકાઉન્ટ ડેબિટ 6,000 to cash or bank account credit 6,000 being amount paid to Vijay. Now okay girls? સર હા સર આ 12,000 એને પે કરવાના છે, ડિસાઈડ કર્યું છે એટલે રિયલાઇઝેશન માં દીધું એમ. હા પે કરવાના છે એટલે બિઝનેસ ના એક્સપેન્સ થાય, એક્સપેન્સ ડેબિટ હોય ક્યાં? રિયલાઇઝેશન માં. રિયલાઇઝેશન માં. હા અને વિજયને જેટલું પે કર્યું હા Okay. એટલું પે Cash કર્યું એટલે એને કેશ આપ્યા એને ક્રેડિટ કરી દીધા. અને કોને પે કર્યા આપણે? તો કે વિજયને. વિજય ઇઝ ધ રિસીવર. રિસીવર એકાઉન્ટ ઓલવેઝ ડેબિટ. હા. તો વિજય's capital account debit. હા હા. થઈ ગયું? ઓકે, ચાલ આવી જાવ એક્સરસાઇઝમાં એના જેવો સમ. હવે નંબર 10. પાંચમાની 10મી, પાંચમાની 10 સિચ્યુએશન. હા. One partner has accepted responsibility to undertaken dissolution procedure. In the return of it, decided to pay remuneration of 20,000. અને remuneration કેટલું દેવાનું છે? 20,000 rupees. ચલો પહેલી એન્ટ્રી આપણે દઈએ. શું એન્ટ્રી કરશું? એક્સરસાઇઝ નું 5 ની 10 સિચ્યુએશન. ચલો 20,000 નું રેમ્યુનરેશન દેવાનું ને ડિસાઈડ કર્યું છે એટલે પહેલી એન્ટ્રી રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ 20,000 ટુ પાર્ટનર નું નામ આપ્યું છે, વન પાર્ટનર કીધું છે એટલે ડાયરેક્ટ ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ 20,000. સેકન્ડ એને પે કેટલા કર્યા છે? 12,000 પે કર્યા. તો શું એન્ટ્રી કરશું? હા. પાર્ટનર્સ
capital account debit 12,000 to cash or bank account credit 12,000. Now okay girls? હા સર. Okay, that's great. એના પછી હવે એક નાનકડો સિમ્પલ ટોપિક છે, જોઈ લઈએ. 8મો. After making payment of all liability, a loan of partner of firm. અમાનો કે તમે બધી લાયબિલિટી પે કરી દો, તમે અસેટ વેચી હોય અને એમાંથી તમે બધી લાયબિલિટી પે કરી દો, પાર્ટનરની લોન પે કરી દો અને પછી જે તમારી પાસે અસેટ રૂપિયા બચે એને શું કહેવાય? પ્રોફિટ. શું કહેવાય? પ્રોફિટ is rupees 1,20,000. પ્રોફિટ થયો છે 1,20,000 નો. The profit and loss sharing ratio of ABC is 5:3:2. ચલો 1,20,000 નો પ્રોફિટ છે એ તમારે પાર્ટનર વચ્ચે શેર કરવાનો છે. તો એક્સરસાઇઝ 5th અને એનો સમ નંબર કેટલા આવશે? 8. 8. હાલો, યાદ છે ને પ્રોફિટ ક્યાં આવે? રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટ, આપણે ડિફરન્સ કાઢીએ એટલે રિયલાઇઝેશન માં ક્રેડિટ સાઇડ એમાઉન્ટ વધારે હોય, પછી ડિફરન્સ ડેબિટ સાઇડ આવે. રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટ 1,20,000 to S capital to B's capital અને to C's capital. પ્રોફિટ પાર્ટનર વચ્ચે આપણે ડિવાઈડ કરી દીધો. 1,20,000 છે ને, 5:3:2 એટલે કરો એટલે 60,000. 36 36 અને 24. 24. એમાં લખશું being profit distributed amongst partners. Clear? હા. Okay. આના જેવો સમ ઇલસ્ટ્રેશન માં છે. કેટલામી સિચ્યુએશન છે જુઓ. આજે 12મી ઇલસ્ટ્રેશન નંબર 1 ની સિચ્યુએશન નંબર છે 12. શું કહે છે? At the time of dissolve liquidation, after making payment of all liability and partner loan, surplus of asset is 60,000. So in individual your realization account debit 60,000 to partners capital account credit S, B and I 4:3:3 માં. Clear? થઈ જશે હવે? હા સર. હા. ઓકે, તો આ છોટો રાખીએ છીએ. કાલનો ટાઈમ હું પાછો મેસેજ કરું છું ગ્રુપમાં, બરોબર? કાલે વેનસડે છે. હા હા, કાઈ વાંધો. ભલે ને?